અતિ ભારે વરસાદ બાદ બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે। વાવ થરાદ સુઈગામ ચોથા દિવસે પણ જળમગ્ન જેવી સ્થિતિ। વરસાદે વિરામ લીધો પણ થરાદના ચારડા ગામમાં પાણી હજુ પણ ભરાયેલા છે। અનેક ગામો સંપર્ક વિહોણા બનતા જનજીવન પ્રભાવિત થયું છે। ચારડા ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી, મુખ્ય રસ્તા બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। અસરગ્રસ્તોને ટ્રેક્ટરમાં બેસાડીને બહાર લાવવામાં આવી રહ્યા છે। ઘણા પશુઓના પણ મોત નીપજ્યા છે। લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું। મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ બાદની હચમચાવી દેતી તબાહી જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં આબ ફાટ્યું છે ને વરસાદ છે તે વેરાન બન્યો છે। સરહદી વિસ્તારના કેટલાક ગામો છે તે બેટમાં ફેરવાયા છે। વાવ થરાદ સુઈગામના કેટલાક ગામોના લોકો પણ હજી ઘરની બહાર નથી નીકળી શકતા। થરાદ તાલુકાનું ચારડા ગામ છે ને ચારડા ગામમાં 3000થી પણ વધુ જે લોકો છે તેમના મકાનો આવેલા છે। સમગ્ર ગામ અત્યારે તો બેટમાં ફેરવાયું હોય તેવું દ્રશ્યો છે તે ન્યૂઝ કેપિટલમાં કેદ થયા છે। આપ જોઈ શકો છો, જ્યાં જુઓ ચારે બાજુ ત્યાં પાણી જ પાણી નજર આવે છે। અહીંયા સુધી હજુ તંત્ર પણ પહોંચ્યું નથી એવું ગામ લોકો પણ કહી રહ્યા છે। ત્યારે કેટલાક ગામ લોકો પણ અહીંયા આપણી સાથે છે, તો એમની સાથે જ સીધી વાત કરીશું। વરસાદ આવ્યો છે, કેટલા દિવસથી પાણી ભરાયેલું છે? વરસાદ અમારા ગામમાં ભાઈ 3 દાડથી વરસાદનું પાણી ભરાઈ ગયું છે। અત્યારે અમારું ગામ 90% ગામ પાણીમાં છે અને કેવી અત્યારે માણસોની અત્યારે એવી હાલત છે કે કોઈ બહાર નીકળે તેમ નથી અને લગભગ 150થી 200 250 પશુ મરી ગયા છે અને ત્યારે નાના જે બજારા ગરીબ વસ્તી છે એમને અત્યારે ખાવાની એટલી બધી હાલત ખરાબ છે એની કોઈ આ સુધી અધિકારી હજી અમારા ગામની કોઈ મુલાકાત લીધી નથી। આ સુધી 3 દાડાથી કોઈ અધિકારી બીજો અમારા ગામમાં કોઈ નહીં નથી આવ્યો, કોઈ એમએલએ બીજો કોઈ નહીં। શું કહેતો, આટલા દિવસથી વરસાદ આવ્યો છે, આટલું પાણી ભરાયેલું છે, 3 દિવસથી લોકો બહાર નથી નીકળી શક્યા ચારડા ગામમાંથી, પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ બહુ ખરાબ છે, નિંદનીય છે। તમે જોઈ શકો છો આ જે ગામનો મેન ચોરો છે, 2 વાસ છે, વાસનો જવાનો એક જ માત્ર ટ્રેક્ટર છે રસ્તો, બાકી 72 કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે। કોઈ અહીં સાર સંભાળ લીધી નથી અને કોઈ આ તો કદાચ ઇમરજન્સી કોઈ કેસ હોય તો બી ટ્રેક્ટર સિવાય બીજો કોઈ રસ્તો નથી અને ખરાબ હાલત છે। ત્યારે ગામની જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો ફૂલ પાણી આટલા સુધી ભરાયેલું છે, કોઈ નીકળી શકે એવો કોઈ રસ્તો જ નથી। ગામની હાલત અત્યારે બહુ ખરાબ અને નિંદનીય છે। શું કહો, આટલા દિવસથી જે પાણી ભરાયેલું છે, તંત્ર અહીંયા પહોંચ્યું છે? તંત્ર આવ્યું હતું, કલેક્ટર સાહેબ આવ્યા હતા પણ રાઉન્ડ મારીને નીકળ્યા છે એવા મેસેજ મળ્યા છે। અમે તો બહાર નીકળ્યા નથી, કોઈ રસ્તો આવવા માટે નથી। હા, હાઈવે ઉપર સાર સંભાળ લઈને નીકળ્યા હતા, બાકી કોઈ એવું તંત્રની તમે સમજી શકો છો કે થરાદ તાલુકાને અડીને 6 કિલોમીટર આ ગામ છે, 72 કલાકથી વીજળી નથી, તો ગામ લોકો કેવી રીતે રહી શકે? અને આ પાણી આપ જોઈ રહ્યા છો, આ રોગચાળો જે ફાટી નીકળશે એ જવાબદાર કોણ રહેશે? કોઈ એવી સાર સંભાળ નથી। પાણી અત્યારે પીવાનું પાણી પણ બંધ છે અને જો અત્યારે જે ઘર વખરી કોઈ બી જે વસ્તુઓ ખૂટી રહી છે એ પણ અત્યારે કોઈને મળી નથી રહી, એટલે અત્યારે બહુ ખરાબ હાલત છે આ 72 કલાકથી આ ગામની। 72 કલાકથી ગામના લોકો બહાર નથી નીકળી શક્યા, ગામમાં પાણી ભરાયેલું છે। ગામનું જે આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ છે, ગામની સ્કૂલો જે શાળા છે પાણીમાં ગરકાવ છે, શું કહેશો? 3 દિવસથી ભયંકર વરસાદના કારણે આખું ગામ જળબંબાકાર છે। ટ્રેક્ટર વગર કોઈ રસ્તામાં જવાનો કોઈ બીજો રસ્તો જ નથી, ટ્રેક્ટર જ એક હાલે છે ને સરકારશ્રીને વિનંતી કે આ ગામને આવીને બધી જે જરૂરિયાત હોય આવીને પૂરી કરે એવી માંગ છે। શું કહેવાય, અત્યારે 3 દિવસથી જો લોકો ગામમાં બેઠા છે, ઘરમાં કંઈક ચીજ વસ્તુ લાવવાની હોય છે, જમવાનું બનાવવાનું હોય, તો અત્યારે કેવી પરિસ્થિતિ, કેવી રીતે બનાવો છો? ભયંકર અત્યારે પરિસ્થિતિ છે એટલે કોઈ માણસો પાસે કોઈ અત્યારે બનાવવાની કોઈ વસ્તુ નથી અંદાજમાં। જો જેમ નાના માણસો છે ને એને બધાને કલાપી હોટલ લઈ ગયા। અમે જે અમારા ગામે અને અમારે રમેશભાઈ કરીને છે એમના તરફથી અત્યારે કલાપી હોટલ જમવાનું બધાને ચાલુ છે। કલાપી હોટલ 2015 જે રીતે અત્યારે તમને પણ વાત કરું, 2015-17માં પણ પૂર આવ્યું હતું, એ પૂર કેવું હતું ને અત્યારની પરિસ્થિતિ કેવી છે? 2015ના 17 કરતાં વધારે આ પરિસ્થિતિ નબળી છે અત્યારે। અને જ્યારે 2015-17ની અંદર ટીશનમાં જે ગેટ છે અહીંયા પણ પાણી નહોતું, અત્યારે અહીંયા કને ફૂલ પાણી હાલી રહ્યું છે, ગામની અંદર ક્યાંય જવાતું નથી। અત્યારે 90% ગામમાં આખું ડૂબાયેલું જ છે।
અત્યારે જમવાનું ને બધું કેવી રીતે પૂરું કરો છો? ઘરમાંથી કોઈ બહાર નીકળી નથી શકતું? ઘરમાંથી કોઈ નીકળી નથી શક્યું. જો ગમે અહીંયા કે કોઈ હોટલમાં છે, કલાપી હોટલમાં છે, કોઈ ઘરોની અંદર બનાવે છે, એ ટોપલા ઉપર ઉપાડીને ભાઈની ઘરે જઈને દી આવે છે ને ખવડાવે છે થોડા માટું. કાલે તો કોઈ આવ્યું જ નહોતું, થરાદી નથી, કોઈ કલેક્ટર સાહેબે કોઈ નથી. આજ સવારમાં આવ્યા હતા, સ્ટેશનમાંથી નીકળી ગયા છે, એટલે કોઈ સરકારી માણસ કોઈ ચારડા ગામની અંદર હજુ સુધી આવ્યું નહીં. ચોક્કસ. તો જે આ રીતે છે થરાદ તાલુકાનું ચારડા ગામ છે, 3000થી પણ વધુ જે વસ્તી ધરાવતું આ ગામ છે, આ ગામ સુધી હજુ તંત્ર પહોંચ્યું નથી. ત્યારે અત્યારે સમગ્ર ગામના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયેલા છે. અહીંના લોકોનું કેવું છે, છેલ્લા 72 કલાકથી વીજ પુરવઠો ખોવરાયેલો છે, છેલ્લા 3 દિવસથી સારી રીતે જમી નથી શક્યા હોય એના લોકો. ત્યારે અત્યારે તો લોકોની એક જ માગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પાણી નીકાળવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે. કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.